जय श्री कृष्ण। राधे राधे। मित्रों 27 श्लोक में आपणे जोयुं भगवाने ध्यान योग की शुरुआत करती वखते पहला तो ये बहुत सरस बात करी कि स्पर्शान कृत्वा बहिः बाह्यान, बहारना पदार्थों ने बहार राखी दो। पछी जे आंखोनी दृष्टि है एमने भ्रुवो अंतरे बंने भ्रमरोनी वच्चे स्थायी करी दो। અને ત્રીજી ભગવાને વાત એ કરી કે જે ધ્યાન યોગની પ્રસ્તાવના કહી શકાય 27મો શ્લોક કે આ કરવું પડે અને એમાં એવું કીધું કે નાશાભ્યાંતરચારીણો જે નાસિકાઓની અંદર વિહાર કરી રહ્યો છે તે પ્રાણાપાનો પ્રાણને અપાનને સમો ભૂત્વા સમાન બનાવી નાખો। અને જેવું આવું થશે એટલે કે બહારના પદાર્થોને બહાર રાખી દેશો, તમે દ્રષ્ટિ ત્યાં સ્થિર કરી દેશો અને તમે જ્યારે નાકની અંદર ફરતા નાસિકાની અંદર ફરતા પ્રાણ અપાનની ગતિને સમાન બનાવી લેશો ત્યારે શું થશે? ત્યારે ભગવાન કહે છે ધ્યાનની શરૂઆત યતેન્દ્રિય મનોબુદ્ધિ 28મા શ્લોકમાં ભગવાન કહે છે યતેન્દ્રિય મનોબુદ્ધિ મુનિ મોક્ષ પરાયણઃ વિગતે છા ભય ક્રોધો યહ સદા મુક્ત એવ સહ। યતેન્દ્રિય મન બુદ્ધિ, યતેન્દ્રિય એટલે જીતી લીધી છે, જીતેલો। શું જીતેલો છે? તો કે ઇન્દ્રિય મન અને બુદ્ધિ ને જીતી લીધેલો। જેમણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીતી લીધો છે તેવો। પછીનો શબ્દ વાપરો ભગવાને મુનિ મોક્ષ પરાયણ। મોક્ષ પરાયણ, જો મોક્ષ પરાયણ અને મુનિ શબ્દ ત્યાં છે મોક્ષ પરાયણ। પછી વિગત ઈચ્છા ભય ક્રોધ, ઈચ્છા ભય અને ક્રોધ, વિગત એટલે રહિત, ઈચ્છા ભય અને ક્રોધ રહિત છે। યહ એટલે જે ઈચ્છા ભય અને ક્રોધ રહિત છે। પછી છેલ્લો શબ્દ સહ એટલે તે, વચ્ચે મૂકી દીધેલો શબ્દ મુનિ, સહ મુનિ, તે વિચારશીલ વ્યક્તિ અથવા તે મનનશીલ વ્યક્તિ અથવા તે મુનિ સદા મુક્ત એવ, હંમેશા મુક્ત જ છે, એમને કોઈ બંધન છે જ નહીં। જેણે આટલું કરી લીધું છે, જેમણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીતી લીધી છે, જે મોક્ષપરાયણ છે અને જેણે ઈચ્છા ભય અને ક્રોધ રહિત છે તે મુનિ હંમેશા મુક્ત જ છે। હવે મિત્રો ભગવાન અહીંયા એવી વાત કરી, પહેલા 27મા શ્લોકમાં ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરી લીધું, એમનું મન છે એ પરમ તત્વના ચિંતનમાં લાગી ગયું છે, પણ હજી એ ધ્યાનમાંથી પાછા વાળવાવાળા જે કારણો છે એમના વિશેની ભગવાન વાત કરે છે અને એમને પોઝિટિવ કેવી રીતે લેવાનું છે તે સમજાવે છે। અને ભગવાન પહેલા જ શું કહે છે કે ઇન્દ્રિય મન બુદ્ધિ યતેન્દ્રિય, જેમણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીતી લીધી। હવે દરેક મનુષ્યની અંદર, દરેક મનુષ્યમાં ઇન્દ્રિય જન્ય અને બુદ્ધિજન્ય જ્ઞાન હોય છે। આપણે આમની પહેલા જોયું હતું જ્ઞાનના પ્રકારમાં કે એક ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે, એક બુદ્ધિજન્ય છે। એમ દરેકની અંદર ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે પ્રાપ્ત થાય છે દરેકને, અને એક બુદ્ધિજન્ય જ્ઞાન છે પ્રાપ્ત થાય છે। હવે આ બંનેની વચ્ચે કોણ હોય છે? ઇન્દ્રિયો અને બુદ્ધિ, એ બેની વચ્ચે કોણ છે? તો કે મન છે। દાખલા તરીકે ઇન્દ્રિયો, આ આંખ છે, આંખથી હું જોઉં છું એ મને જ્ઞાન થાય છે। હવે આંખે શું કર્યું? હું જે કાંઈ જોઉં છું ને એ બધી વસ્તુનો ફોટો છે, એ ફોટો એમણે ક્યાં મોકલી દીધો? તો કે એમને મોકલવો છે કોની પાસે? તો કે એમને તો મોકલવો છે સત તત્વ પાસે। તો આંખ થોડી ત્યાં જઈ શકવાની છે? કાનથી સાંભળેલો શબ્દ છે, આંખથી જોયેલું કોઈ દ્રશ્ય છે, અથવા તો મેં જે કાંઈ સ્પર્શનો અનુભવ કર્યો છે, જીભથી સ્વાદ લીધો છે, એ કેવી રીતે હું એમને પરમ તત્વ જે બેઠું છે એને હું કેવી રીતે બતાવું? એટલે એ શું કરે છે? ઇન્દ્રિયો એ બધા ડેટા કોને મોકલે છે? મનને મોકલે છે। અને મન પછી કોને મોકલે છે? બુદ્ધિને। અને બુદ્ધિ શું કરે છે?
તો કે બુદ્ધિ છે એ આ પુરુષની સામે એમને દ્રશ્યમાન કરે છે, બતાવે છે પુરુષને, અને પુરુષ તાદાત્મ્યને કારણે એવું સમજે છે કે આ બધું મેં કર્યું છે, આ મારું છે, અથવા તો હું છું એટલે બંધાય છે. હવે મિત્રો જો બે જગ્યાએથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, ઇન્દ્રિય અને બુદ્ધિ. એક જ્ઞાન બુદ્ધિએ જ્યારે પુરુષની સામે મૂક્યું ત્યારે જ્ઞાન પ્રાપ્ત થયું પુરુષને, અને એક ઇન્દ્રિયે આપ્યું ત્યારે પ્રાપ્ત થયું. હવે એ જ્ઞાનની વચ્ચે કોણ છે? તો કે મન છે. વચ્ચે કોણ છે? હવે આપણે એ જોવાનું છે કે આ મન બેમાંથી કોના પ્રભાવ વાળો છે, એના ઉપર સૌથી વધારે પ્રભાવ કોનો છે? ઇન્દ્રિયોનો છે કે પછી બુદ્ધિનો છે? હવે જે ઇન્દ્રિય જ્ઞાનમાં છે ને એમાં સંયોગનો પ્રભાવ હોય છે. ઇન્દ્રિયોનું જે જ્ઞાન છે એમાં શેનો હોય છે? સંયોગ. ઇન્દ્રિયો સંયોગમાં આવે છે, વિષયોના સંયોગમાં આવે છે ને ત્યારે જ્ઞાન થાય. મારી સામે તમે ઊભા રહેશો ત્યારે મને જ્ઞાન થશે તમે છો એમ, એટલે ઇન્દ્રિયોનો સંયોગ થયો. હું કોઈ ગરમ કે ઠંડી વસ્તુને મારી ત્વચા અડાડીશ ત્યારે મને જ્ઞાન થશે, સંયોગ થશે ત્યારે. એટલે ઇન્દ્રિયોના જ્ઞાન છે એમાં સંયોગનો પ્રભાવ છે ને બુદ્ધિનું જે જ્ઞાન છે ને એમાં પરિણામનો પ્રભાવ છે. બુદ્ધિના જ્ઞાનમાં હવે સંયોગના પ્રભાવથી શું થાય છે? તો કે સુખ અને ભોગની લાલચ જાગે છે. હું જે કંઈ કોઈને જોઉં છું એ કદાચ બહુ રૂપાળું હોય, બહુ મનમોહક હોય, મને ગમતું હોય, તો શું થશે? હું એમનાથી સુખ ભોગવવાની ઈચ્છા કરીશ યાર. એટલે સુખ ભોગમાં રાચે છે. ઇન્દ્રિયોથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ સુખ ભોગમાં રાચનારું છે, એટલે સંયોગના પ્રભાવવાળું છે. અને જ્યારે બુદ્ધિથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે પરિણામના પ્રભાવવાળું, એટલે સુખ ભોગનો ત્યાગ કરવાવાળું છે. જેવું બુદ્ધિ પરમ તત્વની સામે એમને રજૂ કરશે ને ત્યારે બુદ્ધિ બે વિચારો પણ આપશે કે ભાઈ આ આવું છે પણ એનાથી બંધન થશે, એમનાથી આવું થશે, આવું થશે. એટલે પરિણામ આપે છે. બુદ્ધિ શું આપે છે? ઇન્દ્રિયો પરિણામ નથી આપતો. સારું કે નરસું બધું જ તમને ગંધ આવી કે સુગંધ આવી એ મન સુધી પહોંચાડી જ દેશે. નસકોરાને એવું કાંઈ નથી. પણ જેવી તમે ગંધને તમારા નસકોરાએ ગંધને તમારા મન સુધી પહોંચાડ્યું અને મને એ જ્ઞાન છે એ કોને પહોંચાડ્યું? બુદ્ધિને. એટલે બુદ્ધિ કીધું યાર આવું શું કરે છે? એટલે બુદ્ધિ તરત જ બાકીના મનને એમ કહે છે તારા હાથને મોકલ અને તારા નસકોરાને બંધ કરી દે. પરિણામ આપે છે. બુદ્ધિ છે શું આપે છે? પરિણામ આપનારું છે. અને પરિણામ છે એ શું કરે છે? સુખ ભોગનો ત્યાગ કરાવે છે. સુખ અને ભોગ એ તમને સાચું ખોટું એક વખત કહેશે તો ખરા જ. એટલે તો ભગવાને 22મા શ્લોકમાં કીધું તું, જો યાદ કરો, ન તેષુ રમન્તે બુધ. બુદ્ધિશાળી વ્યક્તિઓ તેમાં રમણ નથી કરતા, વિવેકશીલ વ્યક્તિઓ એમાં રમણ નથી કરતા. હવે થાય છે શું? દરેક મનુષ્યની અંદર મોટે ભાગે બંનેનો આંશિક પ્રભાવ હોય છે. નથી તો પૂરો ઇન્દ્રિયોનો પ્રભાવ, એટલે કે એમનો જે સંયોગનો પ્રભાવ નથી પૂરો બુદ્ધિનો, એટલે કે પરિમાણનો પ્રભાવ નથી. બંનેનો થોડો થોડો પ્રભાવ હોય ને એટલે દ્વંદ્વમાં ફસાય છે. શેમાં ફસાઈ જાય છે? દ્વંદ્વમાં. આ કરવું કે આ કરવું, આમ કે આમ. અને દ્વંદ્વમાં ફસાય છે તેને કારણે થાય છે શું? તો કે એમનું જે વિવેકને મહત્વ નથી અપાતું. એમની અંદર જે વિવેક બુદ્ધિ છે ને એમને પૂરું મહત્વ નથી મળતું કે આમ કરવું કે શું કરવું. હવે જે ધ્યાનમાં વિઘ્ન કરતા છે, અને આ વસ્તુ શું છે? તમે જ્યારે ધ્યાન ધરો છો ને ત્યારે તમને વિઘ્ન પહોંચાડશે. ઇન્દ્રિયોનું જ્ઞાન હોય કે બુદ્ધિનું, જો એ દ્વંદ્વની અંદર મન ફસાઈ ગયું ને તો એ વિઘ્ન કરતા છે. એ નક્કી નહીં કરી શકે. દાખલા તરીકે તમે કોઈ મંદિરમાં જઈ અને આંખો મીચીને તમે હજી ઊભા છો, એ જ સાથે બાજુમાંથી માની લ્યો કે કોઈ નુપુરનો અવાજ આવે, ઝાંઝર ખખડે છે, કોઈને કદાચ ચૂડલાનો અવાજ આવે, અથવા કોઈ મસ્ત મજાની તમને સુગંધ આવે છે, કોઈનો સ્પર્શ થાય છે, તો ઇન્દ્રિયોના જ્ઞાન છે ને એને શું કર્યું? એ તમને ઇન્દ્રિયોએ જે જ્ઞાન આપ્યું ને એ ધ્યાન ધરવામાં, ભગવાન સાથેના પરમ તત્વ સાથેના ધ્યાનમાં તમને વિઘ્ન પેદા થાય છે. અને તમે આંખો ખોલીને જોશો પછી એ કદાચ મંદિરનો ઘંટ પણ કેમ નથી વાગતો, એ કદાચ ઇન્દ્રિયોનું જ્ઞાન છે અવાજ સાંભળવો એમ. એટલે સ્પર્શ છે, અવાજ છે, રૂપ છે, આ બધું છે. બીજું, મંદિરે આવવું અને ત્યાં ભગવાનની સામે હાથ જોડીને ઊભું રહેવું એ બુદ્ધિજન્ય છે.
એ જ્ઞાન છે એ પરિણામનું જ્ઞાન છે. આવું કરીશ તો આવું પરિણામ આવશે, પરિણામજન્ય છે. બીજો શબ્દ ભગવાને વાપર્યો મુનિ મોક્ષ પરાયણ. હવે પરમાત્મા સ્વરૂપનું મનન કરવા વાળા સાધક માટે આ શબ્દ વાપર્યો છે. જે સતત પરમાત્માના સ્વરૂપનું મનન કરી રહ્યો છે ને એવા સાધકને માટે આ શબ્દ મોક્ષ પરાયણ વપરાણો છે. બીજું મિત્રો, પરમાત્મા છે તે દરેક સ્થળે છે, દરેક કાળે છે, 24 કલાક અને દરેક જગ્યાએ પરમ તત્વ છે ને રહેલું છે. પરમાત્મા રહેલા છે. એમને કારણે થાય છે શું? તો કે બહુ ખૂબ આસાનીથી સદા સર્વદા રહેલો છે પરમાત્મા. પરંતુ શું થાય છે? તો કે દ્રઢ નિશ્ચય જ્યાં સુધી પરમાત્માને પ્રાપ્ત કરવાનો નથી થતો ને ન હોવાથી પ્રાપ્તિમાં વિલંબ થાય છે. જો એક વખત દ્રઢ નિશ્ચય થઈ જાય ને તો વિલંબ ન થાય. બીજું, પરમાત્માની પ્રાપ્તિ માટે મનુષ્ય શરીર મળ્યું છે કે પરમાત્માની પ્રાપ્તિ કરી અને મનુષ્ય મુક્ત થવું, ઉદ્ધાર કરવો. અને જો તે વસ્તુ ઓળખાઈ જાય કે મને આ મનુષ્ય શરીર મળવાનો ઉદ્દેશ શું છે, તો કે પરમ તત્વની પ્રાપ્તિ એ ક્યાં છે? તો કે સદા સર્વદા દરેક સ્થળે છે. જો એ ઓળખાઈ જાય ને તો ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું, કામ, ક્રોધ બધું દૂર થઈ જાય. કામનાઓ એની જે કાંઈ છે બધી જ દૂર થઈ જાય. અને એટલા માટે ભગવાને બીજી લીટીમાં કીધું વિગત ઈચ્છા ભય ક્રોધો યહ. જે ઈચ્છા, ભય અને ક્રોધ વગરનો છે અથવા ક્રોધ રહિત છે. હવે ઈચ્છા પૂર્તિમાં વિઘ્ન જો કોઈ નાખે, માની લ્યો કે તમે કોઈ તમારી ઈચ્છા છે અને તમારી ઈચ્છા પૂર્તિમાં કોઈ વિઘ્ન નાખે, તો વિઘ્ન નાખવા વાળો જો તમારાથી સબળ હશે, તમારા કરતા બળવાન હશે, તો તમે ભયનો અનુભવ કરશો. અને જો તમે એમનાથી સબળ હશો ને તો તમને ક્રોધ આવશે. હવે અહીંયા શું કહે છે? ઈચ્છા ભય ક્રોધ. તો ભય અને ક્રોધ છે બંનેને જન્માવનારી કોણ થઈ? ઈચ્છા છે, કામના છે, લાલચ છે. એટલે ઈચ્છાને કારણે ભય અને ક્રોધ એ બંને જન્મે છે. પછી નિર્બળ અને બળવાન પ્રમાણે ભય જન્મે અથવા તો ક્રોધ જન્મે. દાખલા તરીકે જીવવાની ઈચ્છા જાગે ને મિત્રો, જીવવાની તમને બહુ ઈચ્છા થાય ને તો જ તમને મૃત્યુનો ભય લાગે, નકર મૃત્યુનો ભય ન લાગે. જેને જીવવાની ઈચ્છા જ નથી એને મૃત્યુનો શું ભય લાગે? મરદાને વળી વીજળી પડવાની શું બીક? આપણે ગુજરાતીમાં કહેવત છે, મરદાને વળી વીજળી પડવાની શું બીક. એમ જેને મરવાનું બીક, જેને જીવવાની ઈચ્છા જ નથી એને મૃત્યુનો ભય કેવી રીતે લાગે? બીજા પર શાસન કરવાની જેમને ઈચ્છા હોય ને એમના મનમાં ક્રોધ જાગૃત થશે. શાસન કરવા માટેથી એ ક્રોધ છે. બીજું, પરમાત્માનો ઉદ્દેશ્ય ઈચ્છા, ભય, ક્રોધ એમના અભાવથી તમને દેખાશે. તમારી અંદર જો વિવિધ પ્રકારના પદાર્થોની ઈચ્છા હશે અને કામનાઓ હશે અને પદાર્થ પ્રત્યેનું મમત્વ હશે ને તો પરમાત્માને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય છે તે નહીં દેખાય. ઈચ્છા, ભય અને ક્રોધનો જ્યાં સુધી અભાવ ન થાય ને, તેનાથી તે મુક્ત ન થાય ને ત્યાં સુધી એ નહીં થઈ શકે. અને જો તેનામાં ઈચ્છા, ભય અને ક્રોધનો અભાવ થઈ જાય ને તો ભગવાને શું કીધું? સદા મુક્ત હોય એવો. તે હંમેશા મુક્ત જ છે, એમને કોઈ બંધન છે જ નહીં. બીજું મિત્ર, ઈચ્છાઓથી વસ્તુ કે જીવન ક્યારેય મળતું જ નથી. તમે ગમે તેટલી ઈચ્છાઓ કરો, સુખની ઈચ્છાઓ કરો, એમ મળી જવાનું છે સુખ? નથી મળવાનું. તમે જીવવાની ગમે તેટલી ઈચ્છાઓ કરો, શું તમને જીવન મળી જવાનું છે? મૃત્યુ ટળી જવાનું છે? નથી ટળતું. હજારો ખાટલાની અંદર પડેલા દર્દીઓ રોજ જીવવાની ઈચ્છાઓ કરે છે પણ નથી મૃત્યુ એને પહોંચી જતું, આંબી નથી જતું. એટલે ઈચ્છાઓથી કોઈ નથી તો વસ્તુ મળતી કે ઈચ્છાઓથી નથી જીવન મળતું. ઈચ્છાઓથી વસ્તુ ન મળવાને કારણે શું થાય છે યાર? તો કામનાઓ ડબલ જાગે છે, ક્રોધ આવે છે અને જીવવાની ઈચ્છાઓ પૂર્ણ ન થાય અથવા તો જીવવાની ઈચ્છાઓ બહુ થાય ને તો મૃત્યુનો ભય જાગે છે, મૃત્યુ ડરાવે છે.
એટલે ઈચ્છાઓથી નથી વસ્તુ મળતી, નથી જીવન મળતી, તો બુદ્ધિશાળી વ્યક્તિ એવું વિચારી શકે કે ઈચ્છાઓથી કાંઈ મળતું જ નથી, તો ઈચ્છાઓને ત્યજવી બહુ કઠિન પણ નથી, અઘરી પણ નથી, કેમ કે એનાથી તો કાંઈ મળતું જ નથી. આપણે સંસ્કૃતની અંદર એક સુભાષિત આવે છે, મનોરથૈહિ ન સિદ્ધ્યંતિ કાર્યાણી. માત્ર વિચાર કરવાથી કાંઈ કાર્યો સિદ્ધ ન થાય. મનોરથે સુપ્તસ્ય સિંહસ્ય મુખે ન પ્રવિશંતિ મૃગા. સૂતેલા સિંહના મોઢામાં સામેથી કાંઈ પ્રાણીઓ પ્રવેશ ન કરે, એમણે પ્રયત્ન કરવો પડે. એમ ઈચ્છાઓથી તો કાંઈ થતું જ નથી. એટલે ભગવાન કહે છે વિગત ઈચ્છા ભય ક્રોધ. જેમણે ભય ક્રોધ અને ઈચ્છાઓનો વિગત એટલે રહિત થઈ ગયો છે, ત્યાગ કરી દીધો છે, એવો વ્યક્તિ કેવો છે? સદા મુક્ત એવ સ મુનિ. સ એટલે તે મુનિ, મનનશીલ વ્યક્તિ જે સતત પરમાત્માનું મનન કરે છે, ચિંતન કરે છે. સદા મુક્ત, તે હંમેશા મુક્ત છે. એને બંધન કેવી રીતે હોઈ શકે? એને બંધન પરવડે જ નહીં, હોય જ ન શકે. સદા મુક્ત છે. પદાર્થ સાથેના સંબંધથી બંધન માટે તેનો ત્યાગ કરી દીધો છે. ત્યાગ થવો જોઈએ, અને એ પદાર્થ સાથેનો ત્યાગ થઈ ગયો એટલે મુક્ત થઈ ગયો. તેથી એને પછી ગમે તેવા દ્વંદ્વો કેમ નથી આવતા? તેને હાર આવે કે જીત આવે, સુખ આવે કે દુઃખ આવે, પ્રતિકૂળતા આવે કે અનુકૂળતા આવે, એને કોઈ પ્રકારના દ્વંદ્વોથી ફેર નહીં પડે. કેમ કે એમણે ઈચ્છા, ભય અને ક્રોધ આ ત્રણેય રહિત થઈ ગયો છે. બીજું એ મોક્ષ પરાયણ છે, સતત મોક્ષનું ચિંતન કરે છે, અને એમ છતાં એમણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેયને જીતી લીધી છે. એમની પાસે જે જ્ઞાન આવે છે તે પરમ તત્વનું જ્ઞાન આવે છે, અને સતત તે પરમ તત્વના ચિંતન વાળો છે. બહુ સરસ મજાનો ધ્યાન યોગનો ભગવાન કૃષ્ણએ આ શ્લોક આપ્યો. મિત્રો, હવે 5મા અધ્યાયનો કર્મ સંન્યાસ યોગનો છેલ્લો શ્લોક 29મો બાકી છે. એક રીતે વિચાર કરીએ ને તો માનવામાં નથી આવતું કે આપણે 5મો અધ્યાય કાલે પૂરો કરી લઈશું. અવિરત એ ઠાકુરની અસીમ કૃપા છે આપણા ઉપર, ખાસ કરીને મારા ઉપર, કે અખંડ રીતે આ અવિરત ધારા વહી રહી છે. એટલે એમના ચરણોમાં કોટી કોટી વંદન સાથે કાલે આપણે 29મા શ્લોકને છેલ્લો 5મા અધ્યાયનો કર્મ સંન્યાસ યોગનો છેલ્લો શ્લોક આપણે જોઈશું. અને આ સરસ મજાનો ધ્યાન યોગનો શ્લોક કે યતેન્દ્રિય મનોબુદ્ધિ મુનિ મોક્ષ પરાયણ વિગતે ઈચ્છા ભય ક્રોધ સદા મુક્ત એવ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.